નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ વિષયમાં આજે આપણે એક નવા જ પાઠનો અને ખૂબ જ રસપ્રદ પાઠનો અભ્યાસ કરશું. શેર મૂડી અને શેરના પ્રકારો. આપણે ધોરણ 11માં કંપનીની સ્થાપના વિધિનો અભ્યાસ કર્યો હતો. નવી સ્થપાતી કંપનીના સ્થાપકો, જેને આપણે પ્રવર્તકો અથવા તો પ્રમોટર તરીકે પણ ઓળખીએ છીએ, આ સ્થાપકો કંપનીની સ્થાપના માટે ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની કેટલી મૂડી જોઈએ છે એનો અંદાજ નક્કી કરે છે. કંપનીની સ્થાપના વખતે જ કેટલી મૂડીની જરૂર પડશે એનો અંદાજ નક્કી કરવામાં આવે. કંપની માટે જમીન, મકાન, યંત્રો અને ફર્નિચર જેવી સ્થિર મિલકતોની ખરીદી માટે કાયમી મૂડીની જરૂરિયાત રહે છે. એટલે કે જમીન, મકાન, યંત્રોની ખરીદી માટે કાયમી મૂડીની જરૂરિયાત રહે. એ જ પ્રમાણે કંપનીનો ધંધો શરૂ થાય પછી રોજિંદા વહીવટીય અને ઉત્પાદનને લગતા ખર્ચાને પહોંચી વળવા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે. આમ કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કંપની શેર બહાર પાડી મૂડી ભંડોળ મેળવે છે. સૌ સરળ વાત કરીએ તો કંપનીને મિલકતોની ખરીદી માટે કાયમી મૂડીની જરૂરિયાત ઊભી થાય છે, જ્યારે કંપનીના રોજબરોજના વહીવટીય અને ઉત્પાદનને લગતા ખર્ચાને પહોંચી વળવા માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કંપની પોતાની કાયમી અને કાર્યશીલ મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે શેર બહાર પાડી અને મૂડી ભંડોળ મેળવે છે. ચાલો, આપણે મુખ્ય મુદ્દા પર આવી ગયા છીએ. શેર એટલે શું, એમનો અર્થ જોઈએ તો સામાન્ય અર્થમાં કંપનીની માલિકીની મૂડીનું પ્રમાણ મોટું હોય છે, કારણ કે કંપની શેર બહાર પાડી અને મોટા પ્રમાણમાં માલિકીની મૂડી એકઠી કરે છે. કંપનીની માલિકીની મૂડીનું પ્રમાણ મોટું છે, જેને નાના નાના ભાગોમાં વિભાજિત કરવામાં આવે. આ પ્રત્યેક ભાગ એટલે શેર. સાવ સરળ અર્થમાં જોઈએ તો કંપની પાસે માલિકીની મૂડીનું પ્રમાણ મોટું છે, જેને નાના નાના ભાગોમાં વિભાજિત કરવામાં આવે, નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરવામાં આવે. આ પ્રત્યેક ટુકડો કે આ પ્રત્યેક ભાગ એટલે શેર. ચાલો, રેડી, રાઈટ. કંપનીની માલિકીની મૂડીના નાના નાના ટુકડાના પ્રત્યેક ભાગ એટલે શેર. શેર એટલે શેર હોલ્ડરોનું કંપનીમાં રહેલું નાણાંમાં વ્યક્ત થઈ શકે તેવું હિત. બીજું, શેર એટલે શેર હોલ્ડરોનું કંપનીમાં રહેલું નાણાંમાં વ્યક્ત થઈ શકે તેવું હિત. ચાલો, શેર હોલ્ડરોનું કંપનીમાં રહેલું નાણાંમાં વ્યક્ત થઈ શકે તેવું હિત, કારણ કે શેર હોલ્ડરો કંપનીમાં નાણાંનું રોકાણ કરી શકશે અને એણે જે રોકાણ કરેલું છે એ સંદર્ભમાં કંપનીમાં તેનું નાણાકીય હિત રહેલું છે. એટલે શેર એટલે શેર હોલ્ડરોનું કંપનીમાં રહેલું નાણાંમાં વ્યક્ત થઈ શકે તેવું હિત. નાણાંમાં વ્યક્ત કરી શકાય તેવું હિત અથવા જવાબદારી એટલે શેર. આપણે અગાઉ જોયું એ જ પ્રમાણે કે નાણાંમાં વ્યક્ત કરી શકાય તેવું હિત અથવા જવાબદારી એટલે શેર. અહીંયા આપણે શેર એટલે શું એમની વિગતો જોઈ. શેર એટલે કંપનીની માલિકીની મૂડીના નાના નાના પ્રત્યેક હિસ્સાને શેર તરીકે ઓળખવામાં આવે. કંપનીની પોતાની મૂડી એકઠી કરવા કાયદાની જોગવાઈ મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડીને જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપે છે. જે વ્યક્તિ શેર ધારણ કરે છે તે કંપનીનો શેર હોલ્ડર કહેવાય. આપણે જાણીએ છીએ કે કંપની પોતાની માલિકીની મૂડી એકઠી કરવા માટે
કાયદાની જોગવાઈઓ નિયમન પત્રની જોગવાઈઓ મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડે, જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપે. જે વ્યક્તિ શેર ખરીદે અથવા તો શેર ધારણ કરે એ કંપનીનો શેર હોલ્ડર કહેવાય. ચાલો, શેરની વ્યાખ્યા તો કંપની ધારા 2013 મુજબ શેર એટલે કંપનીની શેર મૂડીનો જ એક ભાગ જેમાં સ્ટોકનો પણ સમાવેશ થાય છે. કંપની તેની શેર મૂડીના નાના નાના ભાગોમાં વહેંચી નાખે છે. આ દરેક ભાગને શેર કહે છે. આપણે અગાઉ અર્થમાં જોયું એ જ પ્રમાણે અહીં એમની વ્યાખ્યા છે કે કંપની ધારા 2013 મુજબ શેર એટલે કંપનીની શેર મૂડીનો એક ભાગ જેમાં સ્ટોકનો પણ સમાવેશ થાય છે. એટલે કે શેર સ્ટોકનો, શેર સ્ટોક એટલે શેરનો જથ્થો, એમનો પણ સમાવેશ થાય છે. કંપની તેની શેર મૂડીને નાના નાના ભાગોમાં વહેંચી નાખે, આ દરેક ભાગને શેર કહે છે. એટલે કે કંપનીની શેર મૂડીને નાના નાના ભાગોમાં વહેંચી નાખવામાં આવે અને આ દરેક ભાગને શેર કહેવામાં આવે છે. શેર એટલે કંપનીની શેર મૂડીનો એક ભાગ. ચાલો, રાઈટ. હવે શેરના લક્ષણો અથવા શેરની લાક્ષણિકતા આપણે બરાબર અહીં ધ્યાન આપશું. તો શેરની લાક્ષણિકતામાં પહેલું શેર મૂડીનો હિસ્સો. આપણે હમણાં જોયું કે કંપનીની માલિકીની મૂડીનું પ્રમાણ ખૂબ મોટું હોય છે. એટલે કંપની આ માલિકીની મૂડીને નાના નાના ભાગોમાં વિભાજિત કરે છે અને આ નાનો ભાગ એટલે શેર. શેર એ કંપનીની શેર મૂડીનો હિસ્સો છે જે નાના નાના એક સરખા હિસ્સામાં વિભાજિત થયેલો હોય છે. ચાલો, એટલે શેર મૂડીનો હિસ્સો, કારણ કે પ્રત્યેક શેર એ શેર મૂડીનો એક હિસ્સો છે. બીજું કંપનીમાં રહેલું હિત. તો કંપનીમાં શેર હોલ્ડરોનું નાણાકીય હિત રહેલું હોય છે. એટલે શેર એ શેર હોલ્ડરોનું કંપનીમાં નાણાકીય હિત વ્યક્ત કરે છે. ત્રીજું જંગમ મિલકત. શેર એ જંગમ મિલકત છે જેની લેવેચ થઈ શકે, એને ભેટ કે દાનમાં પણ આપી શકાય. ત્યાર પછી ખૂબ અગત્યનું લક્ષણ મુક્ત ફેરબદલી. એટલે કે શેરની મુક્ત ફેરબદલી થઈ શકે છે, જે શેરનું ખૂબ મહત્વનું લક્ષણ છે. એટલે કે શેરને ગમે ત્યારે ફેરબદલી થઈ શકે, એને વેચી શકીએ છીએ, ખરીદી શકીએ છીએ. અને ત્યારબાદ હક અને જવાબદારી. કંપની શેરહોલ્ડરોને સભાની નોટિસ મેળવવાનો, સભામાં હાજર રહેવાનો તેમજ મતદાન કરવાનો અધિકાર આપે છે. આ સાથે શેરહોલ્ડરોએ ધારણ કરેલા શેરની દાર્શનિક કિંમત ભરપાઈ કરવાની જવાબદારી સૂચવે છે. હવે અહીં હક અને જવાબદારી એટલે કે શેરહોલ્ડરોને અમુક હકો પ્રાપ્ત થાય છે અને એમની સામે શેરહોલ્ડરોની જવાબદારી પણ બને છે. કયા કયા હકો પ્રાપ્ત થશે? તો સભાની નોટિસ મેળવવાનો, સભામાં હાજર રહેવાનો, મતદાન કરવાનો એમને હક, એમને અધિકાર પ્રાપ્ત થશે. અને એમની સામે શેરહોલ્ડરોએ ધારણ કરેલા શેરની દાર્શનિક કિંમત, જેને ફેસ વેલ્યુ અથવા પેર વેલ્યુ, ભરપાઈ કરવાની જવાબદારી. એટલે કે એમણે ધારણ કરેલા શેરની દાર્શનિક કિંમત ભરપાઈ કરવાની એમની જવાબદારી છે. આપણે એક વખત ફરીથી જોઈ લઈએ તો પહેલું શેર મૂડીનો હિસ્સો. એટલે કે શેર એ કંપનીની શેર મૂડીનો હિસ્સો છે. કંપનીમાં રહેલું હિત. કોનું હિત રહેલું? તો શેરહોલ્ડરોનું નાણાંમાં વ્યક્ત થઈ શકે તેવું હિત. ત્રીજું જંગમ મિલકતની જેમ શેરને ખરીદી શકીએ, વહેંચી શકીએ, ભેટ કે દાનમાં આપી શકાય છે. મુક્ત ફેરબદલી. શેરની મુક્ત ફેરબદલી થઈ શકે. ત્યારબાદ હક અને શેર એટલે કે શેરહોલ્ડરોને સભાની નોટિસ મેળવવાનો, સભામાં હાજર રહેવાનો, મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે, જેમની સામે શેરહોલ્ડરોએ ધારણ કરેલા શેરની દાર્શનિક કિંમત ભરપાઈ કરવાની જવાબદારી પણ ઊભી થાય છે. ચાલો, શેર મૂડીના પ્રકાર. શેર મૂડીના પ્રકાર અહીં જો બરાબર ધ્યાનમાં રાખશું, શેરના પ્રકાર નહીં પણ કેના પ્રકાર?
શેર મૂડીના પ્રકાર. ચાલો રાઈટ, બરાબર. અહીં શેર મૂડીના પ્રકાર છે. શેરના પ્રકાર આપણે આગળ ભણશું. શેર મૂડીના પ્રકારમાં સત્તાવાર મૂડી, પછી બહાર પાડેલી મૂડી, ભરપાઈ થયેલી ભરાયેલ મૂડી, મંગાવાયેલ મૂડી અને ભરપાઈ થયેલી મૂડી. આપણે બરાબર ધ્યાનમાં રાખશું. પહેલાં સત્તાવાર મૂડી, પછી બહાર પાડેલી મૂડી, પછી ભરાયેલ શેર મૂડી, મંગાવાયેલ શેર મૂડી અને ભરપાઈ થયેલ શેર મૂડી. આપણે એમનો વિગતે અભ્યાસ કરીએ. તો શેર મૂડીના પ્રકારમાં સૌથી પહેલાં આપણે જોયું સત્તાવાર મૂડી. હવે સત્તાવાર મૂડી એટલે શું? તો કંપનીના આવેદનપત્રની મૂડીની કલમમાં સત્તાવાર થાપણ દર્શાવેલી હોય છે, જેને નોંધાયેલી મૂડી, રજિસ્ટર મૂડી અથવા તો કુલ મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે આવેદનપત્રની મૂડીની કલમ વિશે પણ અભ્યાસ કરેલો. તો આવેદનપત્રની મૂડીની કલમમાં આ સત્તાવાર મૂડી દર્શાવાયેલી હોય છે, જેને નોંધાયેલી મૂડી કે કુલ મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કંપનીની આવેદનપત્રની મૂડીની કલમમાં દર્શાવેલ મૂડી એ સત્તાવાર મૂડી છે. કંપની સત્તાવાર મૂડીથી વધારે મૂડી એકઠી કરી શકતી નથી. જો કંપનીએ ભવિષ્યમાં સત્તાવાર મૂડી કરતાં વધારે મૂડી એકઠી કરવાની જરૂરિયાત ઊભી થાય તો નિયમન પત્રમાં જોગવાઈ કરેલી હોવી જોઈએ. મતલબ નિયમન પત્રમાં સત્તા હોવી જોઈએ અને આ સત્તાવાર મૂડીનો વધારો કરવા માટે શેરહોલ્ડરોની સભામાં ઠરાવ પસાર કરી સંમતિ મેળવવી પડે છે. ચાલો રાઈટ, સત્તાવાર મૂડી એટલે આવેદનપત્રની મૂડીની કલમમાં દર્શાવેલ મૂડી. આ મૂડીથી વધારે મૂડી કંપની એકઠી કરી શકે નહીં અને જો એમને સત્તાવાર મૂડી કરતાં વધારે મૂડી એકઠી કરવી હોય તો નિયમન પત્રમાં સત્તા હોવી જોઈએ અને શેરહોલ્ડરોની સભામાં ઠરાવ પસાર કરી સંમતિ મેળવવી પડે. ત્યાર પછી બહાર પાડેલી મૂડી. કંપની પોતાની જરૂરિયાતને અનુલક્ષીને સત્તાવાર મૂડીમાંથી જરૂરી મૂડી મેળવવા માટે શેર બહાર પાડે છે. આ રીતે બહાર પાડેલી શેર મૂડીને બહાર પાડેલી શેર મૂડી કહે છે. ચાલો, હવે કંપની પોતાની જે સત્તાવાર મૂડી છે એ સત્તાવાર મૂડીમાંથી પોતાને જરૂરિયાત હોય એટલી મૂડી મેળવવા માટે શેર બહાર પાડે અને જેટલા શેર બહાર પાડે એને બહાર પાડેલી શેર મૂડી કહેવાય. એકદમ સરળ રીતે આપણે યાદ રાખશું કે કંપનીની જે સત્તાવાર મૂડી છે એ સત્તાવાર મૂડીમાંથી જરૂરી મૂડી મેળવવા માટે શેર બહાર પાડે અને આ રીતે બહાર પાડેલી શેર મૂડીને બહાર પાડેલી જેટલા શેર મૂડી બહાર પાડેલી છે એ મૂડીને બહાર પાડેલી શેર મૂડી કહેવાશે. ત્યારબાદ ભરાયેલ શેર મૂડી. કંપનીએ બહાર પાડેલ શેરમાંથી જેટલા શેર માટે અરજી મળે તે રકમને ભરાયેલ શેર મૂડી કહે છે. બહાર પાડેલ શેર કરતાં વધુ શેર માટે અરજી મળી હોય તો કંપની બહાર પાડેલ શેર જેટલી જ રકમ મંજૂર કરી શકે અને બાકીની રકમ અરજદારોને પરત કરે છે. આ રીતે મંજૂર થયેલી શેર મૂડીને ભરાયેલ શેર મૂડી કહે છે. ચાલો, આપણે પહેલાં સત્તાવાર મૂડી જોઈ, ત્યાર પછી બહાર પાડેલી મૂડી અને પછી ભરાયેલ મૂડી. હવે કંપની જે મૂડી બહાર પાડશે એ બહાર પાડેલી શેર મૂડીમાંથી જેટલા શેર માટે અરજી મળે તે રકમને ભરાયેલ શેર મૂડી કહે છે. પરંતુ બહાર પાડેલ શેર કરતાં વધુ શેર માટે અરજી મળે તો કંપની બહાર પાડેલી શેર જેટલી જ રકમ મંજૂર કરે છે અને બાકીની રકમ અરજદારોને પરત કરે છે. આ રીતે મંજૂર થયેલી શેર મૂડીને ભરાયેલ શેર મૂડી કહે છે. ચાલો, અહીં ભરાયેલ શેર મૂડી. કંપની બહાર પાડેલી શેર મૂડીમાંથી જેટલા શેર માટે અરજી મળે એને ભરાયેલ મૂડી કહે છે. જો બહાર પાડેલા શેર કરતાં વધારે શેર અરજીઓ મળે તો કંપનીએ બહાર પાડેલી શેર મૂડી જેટલી જ
રકમ મંજૂર કરી શકે અને બાકીની રકમ છે એ શેર હોલ્ડરોને અરજદારોને પરત કરવી પડે. આ રીતે મંજૂર થયેલી શેર મૂડીને ભરપાઈ થયેલી શેર મૂડી કહે છે. ત્યારબાદ મંગાવાયેલ મૂડી. કંપની તેની જરૂરિયાત મુજબ શેર ઉપર હપ્તે રકમ મંગાવે છે. આ પ્રકારે શેર પર મંગાવાયેલી રકમને મંગાવાયેલી શેર મૂડી કહે છે. ચાલો, કંપની એક સાથે બધી જ રકમ મંગાવતી નથી, પરંતુ ઘણી બધી વખત કંપની તેમની જરૂરિયાત મુજબ શેર ઉપર હપ્તે રકમ મંગાવે છે અને આ હપ્તે મંગાવાયેલી રકમને મંગાવાયેલી શેર મૂડી કહે છે. પરંતુ વર્તમાન સમયમાં કંપની સામાન્ય રીતે શેર અરજી સમયે શેર ઉપરની પૂરેપૂરી રકમ મંગાવે છે. વર્તમાન સમયમાં બધી જ કંપનીઓ શેર બહાર પાડે ત્યારે જ બધી જ રકમ, પૂરેપૂરી રકમ છે એ શેર અરજીઓ સાથે મંગાવે છે. ત્યારબાદ ભરપાઈ થયેલી મૂડી. કંપની મંગાવેલી શેર મૂડીની રકમમાંથી જેટલી રકમ, એટલે આ મંગાવાયેલી શેર મૂડી, એમાંથી જેટલી રકમ શેર હોલ્ડરો પાસેથી મળે તે રકમને ભરપાઈ થયેલી કે વસૂલાવેલી શેર મૂડી કહે છે. આપણે અહીં સત્તાવાર મૂડી, બહાર પાડેલ મૂડી, ભરાયેલ મૂડી, મંગાવાયેલી મૂડી, ભરપાઈ થયેલી શેર મૂડીનો અભ્યાસ કર્યો. હવે અહીં જે આપણે મૂડીનો ઉલ્લેખ કરેલો છે એ ઉપલા ક્રમ કરતાં નીચલા ક્રમની મૂડી વધારે ન હોઈ શકે. એટલે કે સત્તાવાર મૂડી કરતાં બહાર પાડેલી મૂડી કેવી હશે? ઓછી હશે. આપણે એમને જોઈએ તો સત્તાવાર મૂડી કરતાં કઈ મૂડી વધારે ન હોય? બહાર પાડેલી મૂડી. બહાર પાડેલી મૂડી કરતાં શું ન વધારે હોય? તો ભરપાઈ થયેલી મૂડી. ભરપાઈ થયેલી મૂડી કરતાં મંગાવાયેલી મૂડી પણ ક્યારેય વધારે હોઈ શકે નહીં અને મંગાવાયેલી મૂડી કરતાં ભરપાઈ થયેલ મૂડી ક્યારેય વધારે હોઈ શકે નહીં. ચાલો, આ બાબત યાદ રાખશું. ઓકે, રાઈટ. ત્યાર પછી શેરના પ્રકારો. હમણાં આપણે શેર મૂડીના પ્રકારો જોયા, જેમાં સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરાયેલ મૂડી, મંગાવાયેલી મૂડી અને ભરપાઈ થયેલી મૂડી. હવે આપણે શેરના પ્રકારોની વાત કરીએ તો શેરના મુખ્ય બે પ્રકાર, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તમે 11મા ધોરણના BAમાં પણ એમના વિશે અભ્યાસ કરેલો હતો. શેરના બે પ્રકાર, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. હવે ઇક્વિટી શેરના 3 પ્રકાર, સામાન્ય ઇક્વિટી શેર, અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેરના 2 પ્રકાર, 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા. ચાલો, રેડી. શેરના મુખ્ય 2 પ્રકાર, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેરના 3 પ્રકાર, સામાન્ય ઇક્વિટી શેર, અન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેરની વાત કરીએ તો 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા શેર અને 20 વર્ષ પછી પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર. રાઈટ. અહીં આપણે શેર એટલે શું, શેરની લાક્ષણિકતા, શેર મૂડીના પ્રકાર અને શેરના પ્રકારનો અભ્યાસ કર્યો. આ શેરના પ્રકારની વિગતે માહિતી આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોશું.